આજે અમે નીકળીએ છીએ ફાઇનલી આફ્રિકાની ટ્રીપ માટે. તો આજે હવે તૈયાર થઈ ગયા છે. મમ્મીએ યુમાંશને તૈયાર કરી નાખ્યો. મમ્મી સવારના જ આવી ગયા હતા અને ઘણી બધી મદદ કરી. અને પેકિંગ તો આગલે દિવસની થઈ ગઈ હતી. વ્યાના, યુમાંશ, મમ્મી અને અમે બધા તૈયાર થઈ ગયા. અને બધી બેગો પેકિંગ કરેલી હતી. એ બધી પેકોને 1 બાય 1 નીચે પહોંચાડી દીધી. હું પણ તૈયાર થઈ ગઈ અને બેગો લઈ લીધી. અને અમારે સાંજની ફ્લાઇટ છે, એટલે કે મોડી રાત્રે 4 વાગ્યાની ફ્લાઇટ હતી. પણ નીકળવાનું હતું સાંજે 4 વાગ્યે અને 4 થી 5 વાગ્યે. અને અમારી ગાડી નીચે આવી ગઈ હતી, પણ એટલી ગરમી લાગતી હતી કે શું કહું. ફટાફટ તૈયાર થયા અને અમે બધા નીકળી ગયા નીચે. 1 બાય 1 કપેલે બધી બેગો અંદર મૂકી દીધી ગાડીમાં. અને અમે પણ સેલ્ફી વિડીયો લઈ લીધો મમ્મી સાથે, કારણ કે મમ્મી અમને મૂકવા માટે આવ્યા હતા, એટલે કે બાય બાય કહેવા માટે. પણ મમ્મીને અડધે રસ્તે ઉતરવાનું હતું, એટલે મમ્મી પણ જોડે ગાડીમાં બેસી ગયા. અને યુવાંશ, વ્યાના અને કપિલ આગળ બેઠા. અને મમ્મી પછી અડધી રસ્તે ફરી પાછા ઉતરી ગયા અને અમે પાછા નીકળી ગયા અમારા આગળના રસ્તે. અને યુવાંશ ફરી પાછો એના પપ્પા પાસે બેસી ગયો, કારણ કે ઘડી ઘડી યુવાંશ મારી પાસે ને એના પપ્પા પાસે જતો હતો. અને ઊંઘ એને પણ ચડી ગઈ હતી, સૂતો નહોતો. અને પછી સાંજ પડી એટલે અમે વચ્ચે રોકાઈ ગયા એક હોટલમાં. અને ભૂખ પણ બહુ લાગી હતી, એટલે કે અત્યારે રાત્રિના વાગ્યા હતા 9, સાડા 9 અને નીકળ્યા હતા અમે 5 વાગ્યે. એટલે અમે પણ ખાવાનું ઓર્ડર કરી દીધું, જેમાં અમે મંગાવ્યો હતો મસાલા પાપડ, અને સાથે સાથે ચીલી પનીર મંગાવ્યો હતો, વેજ ફ્રાઈડ રાઈસ મંગાવ્યા હતા. અને જમી લીધા બાદ સાંજે અમે ચા નહોતી પીધી ને, એટલે પછી મેં એક ચા પણ મંગાવી, કારણ કે મારે પછી બહુ માથું ચડી ગયું હતું, મને ચા વગર ન ચાલે. તો ખાવાનું પણ સરસ મજાનું ઓર્ડર કર્યું હતું, એટલે બહુ સરસ આવ્યું હતું. અને ચા મેં પણ પીધી અને સાથે કપિલે પણ પીધી. અને સરસ મજાની હોટલ પણ હતી. રસ્તે આપણે જઈએ ને તો બોમ્બે જતા ફાઉન્ટેન નામ છે હોટલનું. તો અહીંયા એ બહુ સરસ ખાવાનું મળી રહે છે. ત્યારબાદ અમે અહીંયા થોડાક વિડીયોઝ અને ફોટોઝ ક્લિક કર્યા, કારણ કે વ્યૂ બહુ સરસ હતો અને પાણીના ફુવારા હતા. એટલે યુવાંશ અને વ્યાનાને તો ઘણી મજા પડી, એટલે એને પણ વિડીયો, મમ્મી કહે કે વિડીયો લઈ લો, એટલે મેં પણ વિડીયો લઈ લીધા. અને ત્યારબાદ જો મેં ફાઇનલી એરપોર્ટ પર પહોંચી ગયા બોમ્બે. અને એરપોર્ટ ઉપર પહોંચીને પછી અમારે પણ વહેલું પહોંચવાનું હતું, કારણ કે ચેક ઇન કરવાનું હતું અને ઘણો ટાઈમ જોઈતો હતો. પછી અડધી રાત રહી જાય ને એટલે પછી બહુ મોડું થઈ જાય અને બાળકોને પણ ઊંઘ આવી જાય. એટલે ફટાફટ અહીંયા ટ્રોલી લઈ લીધી અને બેગો પણ મૂકી દીધી. અને ફાઇનલી અમે ફ્લાઇટમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. અને પછી જો આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જ્યાં હું પહેલી વાર અહીંયા ટ્રાવેલ કરી રહી છું. આમ તો નોર્મલી મેં બહુ ટ્રાવેલ કર્યું છે ફ્લાઇટમાં, બટ મારા યુવાંશ માટે પણ આ પહેલી ટ્રાવેલ હતી, જે ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી. અને પછી અમને ગાડી પણ એરપોર્ટ પર લેવા આવવાની હતી. એટલે જે એરપોર્ટ હતું એ કિલીમંજારો હતું, જ્યાં અમને ગાડી લેવા માટે આવવાની હતી કંપનીની. તો અમે પહોંચી ગયા એરપોર્ટ ઉપર. આજની ટ્રીપનો વિડીયો હવે આવતીકાલે અપલોડ થવાનો છે, તો જોવાનું ભૂલશો નહીં. અને આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો મિત્રો, મળીશું આવતીકાલે.